ભાવનગરમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં એસઆઈટીની ટીમે વધુ 7 આરોપીને ઝડપી લીધા. એસઆઈટીની ટીમ દ્વારા તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કરોડો રૂપિયાના બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં એસઆઈટીની ટીમે વધુ 7 આરોપીને ઝડપી લીધા. લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી ખોટા જીએસટી નંબર મેળવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે અંગે પાલિતાણા, ભાવનગર અને લીલમબાગ પોલીસ સ્ટેશન અને અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટીની ટીમ દ્વારા તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં એસઆઈટીની ટીમે વધુ 7 આરોપીને ઝડપી લીધા છે. મળતા અહેવાલ પ્રમાણે ઝડપાયેલા આરોપીઓ લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી ખોટા જીએસટી નંબર મેળવી કરોડોના કૌભાંડને આચરીને ગાયબ થઈ ગયા હતા. પાલિતાણા, ભાવનગર અને નીલમબાગ પોલીસ સ્ટેશન અને અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ મામલે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં, ભાવનગર, નીલમબાગ પોલીસ સ્ટેશન અને અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદ બાદ રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી. આ મામલે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં, ભાવનગર, નીલમબાગ પોલીસ સ્ટેશન અને અમરેલી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદને બાદ રેન્જ આઈજી દ્વારા એસઆઈટી રચના કરવામાં આવી હતી અને આ આરોપીઓને દબોચવા માટે ટીમ બનાવી હતી. આખરે આ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. એસઆઈટીની ટીમ દ્વારા તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઝડપાયેલા આરોપીના નામ: નદીમ રઝા ઉર્ફે નઈમ ઉર્ફે વિલમ ફિરોઝ અલી સારાણી, અજયભાઈ પ્રવીણભાઈ ઢાભી, રાહિલભાઈ ઉર્ફે આરકે, યુનુસભાઈ હબીર બાણી, ઇમરાનભાઈ અયુબભાઈ પઢિયાર, યુનુસ ઉર્ફે લાલો લુહાર, ઇકબાલભાઈ સમા, મોઇન મિયા મોહમ્મદિયા વાહિમ, શોએબ ઉર્ફે બિગડે, બાબુ હુસેનભાઈ શેખ અમુદ્દીન. એસઆઈટીની ટીમ દ્વારા તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વધુ 7 આરોપીઓને પોલીસે ઝડપી લીધા. આ તમામ આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે. તો બીજી તરફ પોલીસ તંત્ર પણ સખ્તાઈપૂર્વક તમામ પૂછપરછ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, ભાવનગર.